બાપા સિરાઈ લીધું? હા સિરાઈ લીધું. તો સમજો તમે જાને આટલી કેરી વેચી આવો તો હું સિરાઈ લઉં, પછી પાછા આવો ને તો હું તમને બીજી હાજર ને એટલે ઉતારી દઉં. હો બટા શું ભાવી દેવાની છે કેરીઓ? એ બાપા 200 રૂપિયા કિલો લેખે વેચી નાખજો. હા ભાઈ. હાલો કમાવાની કેરીઓ લેવા. હાલો ભાઈ. શું ભાવ છે કમા કાકા? એ ભાવનો દીકરો થતો સાનીમાની નો વેતી નો થતો. આ ભૂરિયાનો સમસો ધંધો કરવા નથી દે એમ. રમતો જોગી રે ક્યાંથી આયો જી, હે આવી મારી નગરીમાં અલખ જ ગાયો રે, વેરાગણ હું તો બની, હે કાશી કેરી રે. કાચી નથી બધી કેરીઓ પાકી છે. એ તમને પેલા ખબર છે? તમે હરકી નજર નહીં કરી હોય. એ ગધેડા સીની વાત કરે, કઈ હરખું કેતો સમજાય ને. સમજો વાત છે તમાર માની. હે કેરીઓ પકડ્યું ભરીને આવ્યો પાકી અને બાર ઓટે બેઠા બેઠા વેસે 200 ની કિલો 200 ની કિલો. સમજો દાદા હવે તમારું પણ કપાણું તમતાર મજા કરો ને ભજન ગાઓ તમતાર. દાદા પાછું મેં પૂછ્યું ને શું ભાવ વેચો હો તો મને કે તું વેચી નો થા ભૂરિયાના સમસા. હે હા તને એમ કીધું? હા મને. દાદા શું વિચાર કરો હો તમે? એ દીકરા વિચાર એ કરું છું કે મારો માહો રહ્યો ને એ તને મને હવે એકઈને પડખ્યા નહીં સડવા દે, પણ આનું કઈક કરવું તો જોશે મારે હવે. દાદા મને તો એવું લાગે છે કે તમારે વિચાર કર્યા રાખવાનું અને તંબુરા વગાડ્યા રાખો. હવે તમારથી કાંઈ ન થાય અને તમારો માઈચ્યો ભાઈ ડોલી રહ્યો ને એ આગળ જશે આગળ. આવી ગયો આઈડિયો દીકરા. વાહ દાદા વાહ, બાકી આઈડિયો તમારી પાસે છે હો. સમજો દાદા હા ખોટું ન લાગે તો એક વાત કહું. ન લાગે કે સમજો દાદા આવડું મોટું ગામ છે ને, આ ગામને તમારા જેવો કોઈ દેખાયો ન જોયો મેં. બહુ ડૂટી ડાયો થામા, તારું કામે નારાજ રોકું જ છે, એટલે આમ બેઠી નો થા. મારા બાપા કેરી વેચવા ગયા છે, પણ ડાયરેક્ટ પૈકી છે ને 2 બજાર ફરશે ને તા બધી કેરી ફૂટી રહેવાની. એ હાલીને આવે. દાદા હું સાહેબ જેવો લાગુ હું ને? એ હા તું સાહેબ નો છોકરો જ લાગે. આમ જો તું જા ઓલપા વંડી ટેપી અને પાદરો બીજી બજારમાંથી આવજે અને કીધું એમ જ કરજે. મારું બેટું મારે થઈ ગયું છે મોડું અને માણા કોઈ દેખાતા નથી. આ વાડીમાં વહી ગયા શું? હાલો કેરીઓ લઈ લો કેરીઓ. હા બાપા કેરીઓ વેચો હો? હા લઈ લો, અસલ કેસર કેરી છે. એ બાપા હું કેરીઓ લેવા વાળો નથી, હું તમારા તાલુકાનો ટીડીયા સાહેબ છું. હું ગામની તપાસ કરવા માટે આવ્યો છું. મારા બેટા પોતાના ફાયદા માટે કેરીમાં કાર્બન ભેળવે છે અને ગામમાં રોગચાળો ફેલાવે છે. તમે ભેળવો છો આમાં? તમને કહું છું ડોહા સકર વગર કેમ કરો છો? સાહેબ મને ખબર નથી. આ કેરીમાં કાર્બન છે કે નથી એ તને ખબર નથી અને તું કેરીઓ વેચવા નીકળી ગયો. ઉભો થાય પોલીસ સ્ટેશને. ગરીબ માણસ રહેવા દો ને. ના બેઠો થા. ટકનું લાવી છે ટકનું ખાય છે અને અમને ગરીબ માણસ જવા દો ને. હવે ગરીબનો દીકરો ક્યાં થાત? જી આ તારી કેરી ખાય ને દવાખાને આવે ને ઈ ગરીબ જ છે. ઈ કઈ ધીરુભાઈ અંબાણીનો છોકરો નથી. ઉભો થાય આમ. હવે મારો માહો કાયર સીડ્યો છે, લાઈ જવા દે. બધા લઈ લે કેરીઓ. સમજો દીકરા તારી કેરીમાં કાર્બન નીકળ્યું ને એટલે 6 મહિનાની છૂટો તો વાલા. એ સાહેબ શું છે? આ ડોહર્યો ને ઈ કાર્બન વાળી કેરીઓ વેચે અને તું શું ડૂટી ડાયો થા? તું કોણ છો? સાહેબ હું આ મારા માહા છે. તો તને હારે ઉપાડવો જોઈશે. એ સાહેબ મારી પૂરી વાત તો સાંભળો. આ મારા મહાર્યા ને ડ્રેસ ઠેઠ ઓલા પાડોમાં અને આ ભીમ 11 આવે છે ને એટલે આ કેરીઓ મને ખાવા દેવા આવતા છે અને મારા મહાન ચડે સુવાસ એટલે આ ઓટે પોરો ખાવા બેઠા છે.
હે એટલે હાચું? હા બાપા. તો ડોહા અત્યાર સુધી હું તને પૂછતો તો તું બોલતો કેમ નથી? એ સાહેબ બહુ તતડાઓમાં અને સુવાસ ચડી જાય. લાવો મહા લાવો, આમાં નાખી દો. નાખી દો ને દેવાની હોય ગાયો કા. હવે નથી ને? નથી. આ તો હાલ નીકળ આમ. હાલે ભાઈ તું તારી રીતે હો. મારો માહો સેફટી માં આવ્યો, નકર સોચરું નથી અડવા દે એવો ચીકણી નો. મારે ઘર રેટા બી જવું નથી અને મારા બાપાને બહુ વાર લાગી. આ કેમ મોડું થયું છે? કા બાપા કેરી બધી ખૂટી ગયો? કા બાપા કઈ બોલતા નથી, શું વાત છે? બેટા તાલુકામાં એક સાહેબ આવ્યો હતો ને, તે મને સતડાવ્યું. ઈડીઓ સાહેબ પોતે કીધું કે આમાં તમે કાર્બોટર વાપરો છો. એ બાપા આપણે ક્યાં કાર્બન વાપરી છીએ, આપણે તો ડાયર પંચ્યું જ લાવી છે. મને શું ખબર, ભૂરીએ મને મોકાવ્યો સાહેબ પાસે. બાપા તમને ભૂરિયા મેકાયો નથી. આ ભૂરિયા ને એ તમને છેતરી ગયો. કઈ તાલુકામાંથી સીધો સાહેબ કેરી લેતા આવે ને ત્યાં નો આવે. પણ આ ભૂરિયા ને હવે ખબર પડશે, જોવો તમે. દીકરા માર માન કેવો છેતર્યો યા. પણ મને તો દાદા એના વિચાર આવે છે કે તાલુકામાંથી ટીડીઓ સાહેબ કેરી ચેક કરવા નો આવે, એને ઈ નથી ખબર પડતી તમાર માન. હા અને આમ તો દીકરા તે એમ કીધું ને કે ડોહા હું બામણીયો બાદશાહ છું, એ તોય હાથ મારી લે. આમ તો દાદા હા અમે જો ને હું લુગડા બદલાવતો આવું. આમ જો એ કઈ કેરી નો ખાતા હો. એ હો તું તો કુતરા જેવો જ રહ્યો. મારી બેટી કેરીઓ જોઈને જીવ બગડે છે. કયો કે ઉતાવળ રાખી જોઈશ ને દાદુ જાજી ખાઈ જઈશ. મારા દીકરા હવે ધંધો કરવા નથી દેતા, પણ આજ એવા દેવા છે ને કે મારા બાપા કાંઈ પણ વેચવા આવે ને તો જે શી કરીશ ને એમ બોલવા જોઈએ. હા ખાઈ લ્યો ઘડીક નો રહે કે ઘડીક. એ નથી અહીંયા ખાઈ જો અબે જેટો. ખરા ટાણે કયો આવ્યો? જાવ તો દાદા. એ તું જા, મને સિદ્ધેશ નાખ્યો જા. કયો મોહ હે એટલે આ તો રને કયો હે. બુરા ભગત નું ઘર આ? હા ક્યાં હે બુરા ભગત? ઓ બેઠા છો અહીંયા. હાલ તો મારા બેટા આ સાહેબ નવા મને મળવા આવતા લાગે છે. એટલે બુરો ભગત તું? હા હા સાહેબ બુરો ભગત આ પોતે. આમ બેઠો થા. શું હે સાહેબ? કાર્બન વાળી કેરીઓ ખાય અને 2 છોકરાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને એના માવતરે કર્યો છે કેસ. અને કેસમાં તપાસ કરીને તો જાણવા મળ્યું કે તમારા ગામનો ઓલો કમોર્યો ને ઈ કેરીઓ વેચે છે. હા સાહેબ એ કેરીઓ વેચે છે, હું એ કેતું નો કહું છું. હા ઈ કમાને 2 બડા નાખ્યા એટલે તારું નામ દીધું કે ભૂરીઓ મારી પાસે કેરીઓ લઈ જાય છે. હે? હા તે એની પાસે કેરીઓ લીધી હતી. હા સાહેબ કેરીઓ લીધી હતી પણ વેચવા નહીં. ઈ માર માહોર્યો ને ઈ છે શીકણીનો, કોઈ દી અમને કેરીઓ ખાવા નતો દેતો. તે મેન મારા દીકરાએ 2 આઈડિયો કર્યો અને આ મારા દીકરાને તાલુકાનો સાહેબ બનાવ્યો. હા સાહેબ હું ટીડીઓ સાહેબ. અને આમ જો સાહેબ પછી આઈડિયો કરીને કેરીઓ લઈ આયા. અને આમ જો હાલો તમારે ખાવી હોય તો અમે ખાવા બેહતા હતા તો તમે આવી જા. હા તમે કેરીઓ ખાવા બેહતા હતા હે? મારા બાપાએ મને વાત કરીને કે તાલુકામાંથી ટીડીયા સાહેબ આવ્યા તાજ મને ખબર પડી ગઈ હતી. ટીડીયા સાહેબ આમ યા તો થોડાક આગા. છોકરા નો મારતો ડોલી તું. અરે આ મારવાનો દીકરો થાસ આ મફત આવે મફત હે? મારા બાપાને જે ધંધો કરવા કાઢું ને તો મારા દીકરા ખાપરા કોડિયા બે કોડિયા દાદા
કે દાદાનો દીકરો થશે પૈસા બોલી તો લાય 500 રૂપિયા લાય હા દીકરો લે એના ગણવા નથી હવે 700 હે 200 રૂપિયા જાય તા કેવું આમ લાગે છે હે કેવું લાગે છે હવે મારા બાપા કાંઈ પણ દેશવાઈન પર આવે અને કાંઈ છેતરવાના ધંધા કર્યા ને એટલે આમ તો સાંભળાવતા નથી એટલું સમજી લીજો બે દાદા હાલો કેરીઓ ખાઈ લેવી有人。